22મીએ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેક જગ્યાઓએ ભગવાન રામને અર્પણ કરવા કંઈક ને કંઈક વસ્તુઓ બનાવવામાં આવી રહી છે। ત્યારે રાજકોટના માતૃમંદિર કોલેજના વિદ્યાર્થીઓએ 300 ફૂટથી વધુનો હાર તૈયાર કર્યો છે। કોલેજના 70 જેટલા વિદ્યાર્થીઓ 7 દિવસની ભારે મહેનતથી અક્ષત, તજ અને લવિંગનો ઉપયોગ કરી હાર તૈયાર કર્યો છે। અનેક રામ ભક્તો આ હારના દર્શન કરવાનો લાવો લઈ રહ્યા છે। ત્યારે કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ પોતે ધન્યતા અનુભવી રહ્યા છે કે પ્રાણ પ્રતિષ્ઠા જેવા મહોત્સવમાં અમે ભાગીદાર બન્યા। દરેક વિદ્યાર્થીઓનો ઉત્સાહ હતો કે ગુજરાતમાંથી ખાસ કરીને અલગ અલગ વસ્તુઓ મોકલવામાં આવે છે। જ્યારે મોટા મોટી અગરબત્તી તો ગુજરાતમાંથી, નગારું તો કે ગુજરાતમાંથી, ત્યારે વિદ્યાર્થીઓની લાગણી એવી હતી કે આપણે પણ કંઈક એવી વસ્તુ મોકલીએ કે જે વસ્તુ આખા ભારત વર્ષમાં મોટા મોટી વસ્તુ જાય। એટલે વિદ્યાર્થીઓએ ટોટલ 350 ફૂટ ઉપરનો એલચી, લવિંગ અને અક્ષતનો હાર બનાવીને અયોધ્યા મોકલવાનો છે, જે હાર આપણે અત્યારે પ્રત્યક્ષ નિહાળી રહ્યા છીએ। અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે, ત્યારે સમગ્ર ભારતમાં એક ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। રાજકોટમાં પણ આ જ પ્રકારનો માહોલ છે તે દેખાઈ રહ્યો છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ માતૃમંદિર કોલેજના કેમ્પસના દ્રશ્યો કે જ્યાં કહી શકાય કે ખાસ તો એક ખૂબ મોટો ભવ્ય હાર બનાવવામાં આવ્યો છે અને આ હાર છે તે અક્ષત થી બનાવવામાં આવ્યો છે। આ સાથે લવિંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે ચોક્કસથી કહી શકાય કે વિદ્યાર્થીઓમાં પણ અત્યારે એક ખુશીની લાગણી છે। આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે હાર વિશે। શું નામ છે આપનું? સાંગાણી બ્રિજેશ। બ્રિજેશભાઈ, શેનાથી આ હાર બન્યો છે? કઈ પ્રકારનો આખો અત્યારે તમારો માહોલ છે? સાહેબ, કોલેજમાં તો ઘણી ખુશીનો ઘણો આનંદનો માહોલ છે અને હાર જે બનાવવામાં આવ્યો છે એલચી, લવિંગ અને અક્ષર દ્વારા, અક્ષરથી આખો હાર બનાવવામાં આવ્યો છે અને હનુમાન ચાલીસા બોલીને આખો હાર બનાવવા તૈયાર કરવામાં આવ્યો છે અને અમારા વિદ્યાર્થીનો ખૂબ સપોર્ટ હતો, અમારા પ્રોફેસરનો ખૂબ સપોર્ટ હતો અને એ આ કાર્ય અમે પૂર્ણ કર્યું છે। અમને બહુ જ ખુશી છે, કેમ કે અમારા દ્વારા એક નાની અમથી આમ કહેવાય ને કે આપણે નાનો અમથો એક યોગદાન જે અમે અમારા કોલેજ દ્વારા આ યોગદાન આપ્યો છે, જે હાર બનાવીને અમને બહુ જ ખુશી મળી છે આનાથી। અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે લોકો આવી જ રીતના કાંઈક નવું ને નવું કરતા રહીએ અને આવું ક્યાંક બીજે થાય તો પાછો અમે આવો કાંઈક પ્રયત્ન કરીએ, એવી ભગવાનને પ્રાર્થના। માત્ર 7 દિવસના અંદર આ જે હાર છે તે બનાવવામાં આવ્યો છે અને ખાસ 70 જેટલા જે વિદ્યાર્થીઓએ આ હાર બનાવવામાં મદદરૂપ થયા છે। આ સાથે અત્યારે આ હારનું પૂજન થાય છે। કહી શકાય કે હાર પૂજન થયા બાદ અયોધ્યા ખાતે રવાના થશે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।